હિંમતનગર ઈડર હાઈવે પર ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 5 લોકોએ જીવ ગુમાવ્યો છે। એક જ પરિવારના 5 લોકો મોતને ભેટતા સગા સંબંધીઓમાં શોકનું મોજું ફરી વળ્યું હતું। અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। રોડની ઢીલી કામગીરીના લીધે વારંવાર અકસ્માત થતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। શહેરમાં 4 વારે અકસ્માતના બનાવ સામે આવતા હોય છે, ત્યાં વધુ એક અકસ્માતનો બનાવ સામે આવ્યો છે, જ્યાં હિંમતનગર ઈડર હાઈવે પર અકસ્માત સર્જાયો હતો। બેટાલી ગામ પાસે કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો। અકસ્માતમાં એક જ પરિવારના 5ના મોત નીપજ્યા હતા। મૃતકોમાં 2 યુવતી, 2 મહિલા અને 1 પુરુષનો સમાવેશ થાય છે। 5 મૃતદેહને પીએમ માટે હિંમતનગર લઈ જવામાં આવ્યા હતા। બેટાલી ગામ નજીક દિવ્યા ચેતના કોલેજ પાસેનો આ બનાવ સામે આવ્યો છે, જેમાં રોડ પર ડાયવર્ઝનના અભાવે અકસ્માતની શક્યતા હાલ સેવાઈ રહી છે। એક જ પરિવારના 5 સભ્યોના મોતથી પરિવારમાં ગમગીની છવાઈ ગઈ છે। હિંમતનગર ઈડર હાઈવે ફરી રક્તરંજિત બન્યો છે। ટ્રક અને કાર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં 7 મહિનાની બાળકી સહિત 5 લોકોના મોત નીપજતા પરિવારજનોમાં શોક વ્યાપી જવા પામ્યો હતો। ટ્રક ચાલકે કારને અડફેટમાં લેતા એક જ પરિવારના 5 સભ્યોના મૃત્યુ થયા હતા। રોડની ઢીલી કામગીરીને લઈ અકસ્માત થતા હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મૃતકોમાં 2 મહિલા, 2 બાળકી અને 1 પુરુષનો સમાવેશ થાય છે। અકસ્માતમાં 2 લોકોને ગંભીર ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। રોડની ઢીલી કામગીરીને લીધે વારંવાર અકસ્માત થતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે। બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, સાબરકાંઠા।